નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ભાવનગરમાં લોખંડ બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરનો પરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। મહાવદ સાતમના દિવસે નીચ મંદિરનો પાટોત્સવ દર વર્ષેની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। સમગ્ર વાત કરીએ તો 51 વર્ષ પહેલા જ મહાવદ સાતમના દિવસે ભાવનગર લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરાઈ હતી। નીચ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ આદિ દેવોની પધરામણી કરવામાં આવી હતી। ત્યાંથી લઈને આજ સુધી ભાવનગર સત્સંગ સમાજ વધતો ગયો છે। પાટોત્સવના એક દિવસ અગાઉ જળ યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પાલખીમાં ઠાકોરજી બિરાજે છે, બેન્ડ બાજા, ડીજે તેમજ સત્સંગ મંડળ સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરે છે। આ જળ યાત્રામાં બહેનો અલગ અલગ નદીઓના પાણીના જળના ઘડા સાથે માથે ચડાવીને યાત્રામાં જોડાયા હતા। મહાવદ સાતમના દિવસે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર દ્વારા મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ તેમજ હરિકૃષ્ણ મહારાજ તેમજ ઘનશ્યામ મહારાજ તેમજ 150 થી વધુ દ્રવ્યોનો અભિષેક કરવામાં આવ્યો હતો। કેસર જળ, દૂધ તેમજ ઝાડની છાલનું જળ તેમજ સરયુ નદીનું જળ તેમજ ગેલા નદીનું જળ તેમજ પાતાળી કુવાઓનું જળ તેમજ અનેક પવિત્ર નદીઓના જળ મુખ્ય હોય છે। અભિષેક બાદ ભગવાનને ચંદનનો મોપ લેપ અને અત્તર લગાવવામાં આવે છે। ત્યારબાદ શણગારીને આરતી કરવામાં આવી હતી, જેમાં ભગવાનને નવા વસ્ત્રો, હીરા જડિત આભૂષણો તેમજ અલંકારો ધરાવવામાં આવે છે। ત્યારબાદ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે। 2 દિવસના કાર્યક્રમમાં ગઢડા, વડતાલ, સાવરકુંડલા તેમજ અન્ય સ્વામિનારાયણના મંદિરના સાધુ સંતો ભાવનગર પધાર્યા હતા। JK ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર।